ચાર દેશની પોલીસ ભેગી થયેલી, ચાર દેશ, ને એક સરસ મજાની સ્કીમ. અને આફ્રિકાના જંગલમાં ભેગા થયા, જાપાન, અમેરિકા, લંડન અને ઇન્ડિયા, એટલે જેને ભારત કહેવામાં આવે. એટલે એમાં એવી સિસ્ટમ હતી કે કઈ પોલીસ કેટલી તૈયાર કયા દેશની. પેલા અમેરિકાની પોલીસ, એમાં જંગલમાં સસલું છૂટું કરવાનું, અને એટલી બધું ગીચ જંગલ કે એની અંદરથી સસલું પેલું કોણ પકડીને આવે. હા, ને અમેરિકા વાળા ગયા 2 કલાકમાં સસલું પકડીને લાવ્યા. પાછું સસલું છૂટું કર્યું, 2 કલાક થઈ, અને એની સસલાને ગોતવા માટે જાપાન વાળા ગયા. જાપાનની પોલીસ 1.5 કલાકમાં ગોતીને લઈને આવે. સરસ. આની 2 કલાક, આની 1.5 કલાક. પછી લંડન વાળાને મોકલ્યા, સસલું મૂકી દીધું, 2 કલાક થઈ કે જાઓ હવે ગોતી આવો, અને ઓલા 1/2 કલાકમાં ગોતીને લઈને આવ્યા લંડન વાળા. હા, ને છેલ્લો વારો આવ્યો ભારતનો. સસલું છૂટું મૂક્યું, 2 કલાક થઈ ગયા આપણા ગોતવા. 1 કલાક થઈ, 2 કલાક થઈ, 4 કલાક થઈ, 5 કલાક થઈ. પછી ઓલા વાહે ગયા આને ગોતવા. ત્યાં ઓલા સસલાની પાર્ટી કરીને બેઠેલા હતા. અને પછી પાછું શાળિયાને પકડી રાખ્યું ને, એ શાળિયાને ધોકે ધોકે મારતા હતા ને પૂછતા હતા, માની જા, કહી દે હું સસલું છું. સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન. પણ મૂળ વાત એ ભલે આશ્રમ આપણે ગમે એમ કે, પણ આ દેશની પ્રથા કંઈક જુદી છે. અને એવો કોઈ સારો બાળ, આ જે મિલિટરીમાં જે બધા ભરતી થાય છે ભાઈ, આ શું કામ? અને કહેવાય ગયો, આ તમારે જ્યાં લોકો એના લખી લેજો, તમે કાંઈ પણ વસ્તુ હોવ છો ને, એ તમારો બોડીનો ઉપયોગ અસ્તિત્વ કરતું હોય છે, બાકી કામ તો કોઈક બીજું જ કરતું હોય છે. તમે જે કાંઈ કરો છો, તમે નથી કરતા, મગજમાં કાઢી નાખો. હું નથી કરતો, મારી પાસે કોક કામ કરાવે છે. આ પ્રોગ્રામ હું નથી આપતો, મારે મોઢેથી કોક બોલાવે છે. અને એવું જયારે થઈ જાય છે ત્યારે તે એ ખબર. આ મંજીરા વાળા ભાઈઓ, આપણે તો ઠીક છે, આ પીપળીમાં ભજન હોય, આપણે મારે યારે તો ખાલી 1-2 કડી વગાડતા હોય, પણ પીપળીમાં જયારે આપણે ભજન તમે સાંભળતા હશો બધા, કે એક હાહે એ 2 કલાકના રાઉન્ડ, લક્ષ્મણભાઈ હોય, રામદાસ બાપુ હોય, જે આપણા ભજનાનંદીઓ છે, એ એકારે 2-3 કલાકારો સાથે બેસી ગયા હોય, અને એ જે ભજનની રણેરાટી હાલતી હોય, અને આ મંજીરા વાળા ઉલ્લી ને 2 કલાક સુધી આ મંજીરા વગાડતા હોય. આ નથી લાગતું કે આ વાગે 2 કલાક રામદેવજી મહારાજથી ન થાય? આવે ભલે યોગા કરતા, આવે મંજીરા વગાડો, લે બાપુ 10 મિનિટમાં મંજીરું પડી જાય. નહીં બજેગા, આવીને લે કર કપાલ ભાતી કરો. પણ મને કહેવા ગયો સાહેબ કે મંજીરો નહીં, એ પરસેવે રેબજેબ થઈ ગયા હોય, તબલા વાળા રણાનાટી બોલાવતા હોય, એ પણ પરસેવે રેબજેબ થઈ ગયા. તમે બેઠા બેઠા ખાલી આમાં માંગણી 5 મિનિટ કરો, જો આપણે તાલમાં નહીં, હમણાં મામા કરો, 5 મિનિટ નો થાય. પણ કહેવાય ગયો શબ્દને અડી જાય છે ત્યારે એને દેહનું ભાન નથી રહેતું. અને જે વ્યક્તિને જે કાર્ય કરતી વખતે દેહના ભાન ન રહે, એને કોઈ થાક ન લાગે. અને કવિ કાક તો એમ કહેતા કે કોઈ પણ કાર્ય કરતા તમને થાક લાગે ત્યારે માની લેજો કે તમે વેઠ કરી છે, બાકી દિલથી કામ કરો એના કોઈ દી થાક ન લાગે માણસને. અને એક કવિ કાક બાપુ તો એવું કહેતા કે દુનિયાને લાયક બની જાઓ ને પછી દરિયાના પેટાળમાં વયા જાઓ, તો સબમર્સી લઈને માણસો તમને અહીંયા દરિયાના પેટાળમાં ગોતવા આવશે, પણ સમાજ લાયક બનવું પડે. બાકી ગમે એટલી બધી વસ્તુ હોય છે, લાયકાત નહીં હોય તો બધું કઈ રૂપિયા વાળો કરો, પણ બાકી કઈ આટા નહીં. હા, ખરેખર ભગવાન આપણને આટા આપે, બીજું કાંઈ નહીં, બુદ્ધિમાં વધારો કરે. બાકી કરોડો રૂપિયા હોય ને બુદ્ધિ ન હોય, મમ્મા આજા બાપા આજા, હાલો લ્યો કરો, લ્યો ભેગું લ્યો, હાલો. અને ભગવાને બહુ હોશિયાર, બહુ ગોતીને આપે. એટલે પિંગલસિંહ બાપુની આ રચના, હરિની હાટડીએ મારું રોજનું, આ તમે કોઈ પણ વસ્તુ આ રોજનો જો નિયમ થઈ જાય ને પછી એનો વાંધો ન આવે. અરે હોળ હરાદ પેલા નાખતા, હવે તો ક્યાં કોઈ નાખે હરાદ? અગાશી માથે ક્યાંય કોળિયા નખાય નહીં. પેલા આપણા નળિયા વાળા મકાન હજી આપણા ગામડામાં બધે જોવા મળે, તો 16 હરાદ જે નાખતા 5-6 દિવસ થઈ જાય ને પછી કાગડાને ટાઈમ થઈ જાય. હરાદ વાળા મોઢા પડે, પણ કાગડા નેવે આવી ગયા. હવે તો કાગડા ગયા હાવ.
મુંબઈ ભેગા થઈ જાય એ પણ કાગડા નહીં જો એનો ટાઈમ થઈ જાય તો એના ટાઈમે આવી જાય, કારણ કે એને ખબર પડી છે કે આ રોજ આ ટાઈમે આ વસ્તુ થાય. એમ આ જીવને જો એવો ટાઈમ એ ટેવ પડી જાય તો અંત વખતે ભગવાનનું જ નામ નીકળે. બાકી પઢાવેલું કેટલી ઘડી હાલે? આ પોપટ છે પઢાવેલો હોય, એને તમે જેમ કેમ બોલે સીતારામ બોલો તો સીતારામ બોલે, પણ જો મીંદડી પકડે તો ટ્યાં થઈ જાય, કારણ કે અંદર ટ્યાં પડ્યું છે, સીતારામ નથી પડ્યું, કારણ કે એ પટાવેલું છે. પણ જો એ જ ટેવ એને પડી જાય તો એમાંથી રામ શબ્દ નીકળે. એમ અંત સુધારવા માટેનું જ આ ભજનનું કામ છે. છેલ્લે એ ભગવાનનું નામ યાદ. અને એમાં પીપળીથી આ તમારે તો પાછો સંબંધ, સવારામ બાપા એ ભજન કરેલું છે, એના માસ્યાઈ ભાઈ એટલે આ ભૂમિ જ આપણી ભજન ભૂમિ છે. અને સાહેબ કહેવાય ગયો કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને ટળી જાય અને જે પ્રાપ્ત ન કરીએ કે નહીં, મારા ભારત વર્ષનો સાધુડો કાર્યની જોડી માલી કરીને દેખાડી દેની ખબર ન રહે ભલામાં. આ શિવરાત્રીનો મેળો જામ્યો હોય ને જેથી છેલ્લો દિવસ હોય અને જ્યારે રવાડી નીકળે ત્યારે મને ખબર છે એસપી સાહેબ, આઈજી સાહેબ, બધા પોલીસ ખાતાના મેન ઓફિસરો તમામ પોલીસને લઈ લે કે હવે આપણે ઠેકાણે વહી આવો. કેમ થાય? અસ્તિત્વ ઉપર મૂકી ગયો, આ આપણું કામ નથી કે આને તમે કોઈ રોકી શકો. અને ત્યારે તમામ કામ ને તમામ મદદ છે અસ્તિત્વ કરવા મળતું હોય. આ ભલે ધરતી કપાયો આપણે આ જે બધે આ કચ્છમાં આ બધું થયું, પણ એ નુકસાન થયું 100%, પણ તરત લાભ કેટલો થયો પાછો? કેવું કેટલી સહાયો આવી. કુદરત જે તકલીફ આપે ને ભેગી સહાય મોકલે. બાકી આપણે 20 વીઘા જુગારમાં હારી ગયા હોય તો કઈ પછી સગા સંબંધી ન આવે, બિચારાને 2 એકા ન આવ્યા, ભાઈ હાલો બધા એક વીઘો કાઢો. નહીં આપણે એક જણો ભગવાનના મંદિરે ગયો બાપ, અને ભગવાનને કીધું કે હે દીનાનાથ મારા બાપ, દીકરીઓ બધી ગમે છે, પત્ની કેમ નથી ગમતી? ભગવાન કે દીકરી ગાંડા મેં બનાવી, પત્ની તો ત્યાં કરી, એમાં હલવાનો હતું. દીકરીનું સર્જન મારું છે, મેં દીકરીને બનાવી, પણ તું ઘોડા ચડીને જઈ ગયો. અને આમ થાય બેનો ભેગા થાય એટલે એક વાત કરે કે રે જ દે, કઈ વાત છે કઈ ગયેલી. બહેનો ભેગા થાય ને આમ આંગળી કરીને પછી જે વાતો કરતા હોય એમાં એક વાત આવ્યા વગર ન રહે, એમાં એક વાત તો કરે દે, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં, લે તમારા ભાઈ જાજી હાવ ભગત બિચારા નરસિંહ મહેતા છે, એવા ઘરનો વ્યવહાર બેન મારે કરવા પડે. એ હાવ એમાં કઈ હકીકત હું તમારી ભેગો છું, આપણે પુરુષમાં બુદ્ધિ છે જ નહીં. બુદ્ધિ હોય તો આ ઘોડે ચડીને જઈએ આપણે. હા આપણા બુદ્ધિ નથી, પણ દિલ વાળા બહુ છે યાર, ગમે ત્યાં દિલ સોટાડીને બેઠા. બોલો કોકે ખોટું દાંત કાઢે તો એ ગામમાં 3 વાર ગાડી કાવા મારી આવે, તારી માં ગાંડી છે, હું કામ ટાયર તોડે. હકીકત ન ફાવતો ધંધો ન કરો. બહુ પતિ પત્ની આમ ટેસ્ટ થી બેઠા હતા ને, એમાં એની પત્નીએ પૂછ્યું કે હે લુખેશ, અઘરો શોખ છે, ઉતાવળ ન કરતા સમજવામાં. એટલે એની પત્નીએ પૂછ્યું પતિને કે આ બધા આઈ લવ યુ કરે તો આઈ લવ યુ કયા દેશની પ્રોડક્ટ હશે? આ સંશોધન કયા દેશનું છે? એટલે ઓલો બેઠો હું કહે નક્કી ચાઇનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભોવાલ નકર 2-3 દીમાં પૂરું. નહીં, વાત એ કરું છું જે કાર્ય કરો એ તમારે અંત સુધી ચાલવું જોઈએ. દાખલા તરીકે મને ભગવાને પ્રેરણા આપી, હું બોલું છું, તમામ લોકો મને ઓળખે છે, તો મારે ચૂંટણી ન ઉભું રહેવું, કારણ કે એ માટે મને ભગવાન મોકલ્યો નથી, એ માટે ઘણા મોકલ્યા છે. અને એ ઝપટું બોલાવે છે બધા, કારણ કે બેમાં પાછું સાહેબ કાંઈ રોકાણ વગરનો ધંધો અમારે ને એને, અને એ પાછું અમને તમે સાંભળો છો ને એને ઓલાને તમે સ્વીકારો છો. આ જનતા જનાર્દન છે ને,
અમારા માટે કોઈ મને એમ પૂછે કે તમારા ભગવાન કોણ, તો હું ચોખ્ખું કહું કે ઓલા બધા ભગવાન બધા સાચા, પણ પહેલા ભગવાન આ તમે, કારણ કે તમે અમને સાંભળો. મંદિરનો ભગવાનને અમને કોઈ દી બોલતા અમે ભાળ્યો નથી, અમારે સામે દાંત કાઢતા નથી જોઈ, અને આમાં ઘણા જોક્સ કર્યા, પણ એને કોઈ દી તાળી પાડી વાહ માયલા વાહ એવું કીધું જ નથી દઉં કોઈ. પણ આ જનતા જનાર્દન, તમે અમને સાંભળો છો, તમે અમને દાદ આપો છો, તમે અમને પેમેન્ટ આપો છો. પણ એક કહું મિત્રો, પૈસાની મેં પહેલા કીધું ને કે આની ચિંતા ન કરતા. એ તો તમારું જ્યાં પ્રારબ્ધ હશે ને ત્યાં તમને દોરી જાય. અમે પૂંજ્ય મોરારી બાપુને અમે ગિરનાર ચડતા, એટલે હું ઓલી ડોળીમાં બેઠેલો, હું આપણે પછી હવે હા એકચ્યુઅલી હું કામ હાલવું જોઈએ એમ, ખોટું તૂટવું હતું. હું એ ઓલી ખુરશીમાં ઓલા રાખે ને ઓલા 4 જણા, આપણે એકવાર તો નીકળી ગયા આપણી 4 જણાની, એટલે હવે બહુ ટેન્શન નતું. જોઈ લીધું કે આરું 4 જણા ઉપાડે ત્યારે કેવું લાગે, અને ઘણો પલ્લો આખો ગિરનાર ચડ્યો. પણ એક ઘટના ઘટી, મેં કોઈને કીધી નથી, વિડીયો વાળા ઉતારો ભલે, પણ ઓલા પાસે સાપતા નહીં, બહુ મજા આવી. એ આ લાઈવ પ્રોગ્રામ છે ને, તો ભલે હાથ તો આ જીકો હાલો મારે. એ માજન બન્યું એવું કે ઓલા ઝાડું આવ્યું ને એને સાંયે આપણા ઓલા 4 જણા જે મને લઈને નીકળ્યા હતા, રામ બોલો ભાઈ રામ, તેને અરે પછી ઓલી લાકડીઓ એટલે આમ ટેકો દઈ, એટલે હું એમણે પાછો એમ જ બેઠેલો, આમ જાણે જૈન મહારાજ બેઠા હોય એમ. અને એક થોડા ઘણા બૈરાવ બેઠેલા. આ સત્ય વસ્તુ મારા કાને સાંભળ્યું, મારે આંખે જોયું. એ મને ઓળખતા નહીં હોય એવું લાગ્યું. આપણે બધા ઓળખતા જ હોય એવું ફાઇનલ ન રખાય, વેમ રાખવો જ નહીં. એટલે આપણે તો આમ ખાધેલ પીધેલ તો આમ કાંઈ એકચ્યુઅલી કાંઈ દુબળા તો નહીં હાવ. તો એ ડોશીમાં હકીકત ઓલી બાયુને કહેતા હતા, એ એને કહેતા હતા, એ મેં સાંભળ્યું તમને કહું. એ આમ જ બેઠા હતા કે રોયો રાફડા જેવો છે તો 4 જણાને તોડવે લે. આ બોલ્યા હો મારે. પૂન લેવાને બદલે હમ તો પાપ લે, કોકને દુખી કરીને ઠેઠને આ માથે જાય ત્યાં થોડા ભગવાન કાંઈ પૂન આપે. એટલે ભલે આવી ગયા દાંત કે તું મારી જય શ્રી કૃષ્ણ કે લે મારો રોયો સાંભળી ગયો લાગે. પછી અમારે એ માડી હારે મારે ચર્ચા થઈ, કીધું કે એમાં આ ઉપર જાય એટલે પૂન મળે, ગિરનાર જાય દર્શન થાય, પૂન મળે. ભાઈ હાલીને જાય ને તો પૂન મળે. મેં કીધું આવડાને પૂછતો, પેઢીઓ વહી ગયા ને આમણામ લઈને હાલી હાલીને આ જાય જ છે. આને જ મેં બીજા વાહડા ન બદલ્યા. આ ડોળિયું લઈને જાય કેટલી વાર ગયા છે તમે કલ્પના તો કરો, કેટલાને લઈને ગયા, કેટલી વાર ગયા છે. પણ બાર માવો સોલતા હાલો લે ભાઈ દર્શન કરી લે, હાલો પછી વ્યાતા પડી ભાઈ, કારણ કે એને દર્શન અરે કોઈ લેના દેના જ નથી એને. પણ પછી મેં માડીને કીધું, માં આ બધું કર્મ બંધન. મને ગિરનાર આવવાનું મન થાય, આવડાની ડોળી કરું, આવડા જ મારા ભાગમાં આવે. પણ માતાને ખબર નહીં હોય, જેથી પગથિયા નહીં હોય ને તેથી મેં આવડાને ખંભે સડાવીને કદાચ દર્શન કરાવ્યા છે, એટલે એનો આ ભાવમાં પાછો વારો આવ્યો કે મને ડોળીમાં લઈને જાય. આ કર્મથી બધું બંધન છે, કોઈ દી ચિંતા આની કરતા જ નહીં. જ્યાં તમારા પ્રારબ્ધના પડ્યું છે. આપણા ભાઈઓ કેટલા અમેરિકા ગયા હોય, બહાર ગયા, શું કામ એના પ્રારબ્ધનું અહીંયા પડ્યું છે. તો માયા યારે કંઈક પુણ્ય તો કર્યા છે, ગામો ગામ મારું કેટલું પ્રારબ્ધનું પડ્યું છે. આપણે એમ કે ભાઈ હમણાં તારીખ ખાલી ને ભાઈ ગમે એમ કરો ને યાર, કારણ કે મારા પ્રારબ્ધના ત્યાં એના ખીચામાંથી ઉલ્લે છે મને દેવા હાટું. અત્યારે 3.5 લાખ લઉં છું. આ 15 વર્ષ પહેલા લીધો તો મૂળ 15,000માં નો પતી જાય. આ નો પ્રોગ્રામ છે એટલે મારા વ્યાજ થતા ત્યાં પગ્યું, એટલે દેવા પડે બધાને. વાત એ જ કહેવા માંગુ કે એ પૈસાની ચિંતા ન કર, તમે તમારું પ્રારબ્ધ કરી રાખો, જ્યાં પ્રારબ્ધ પડ્યું છે ત્યાંથી મળશે. અમે આવી રીતે બાપુ જાતા હતા તો એક જગ્યાએ સાહેબ વાત થતી હતી કે આપણા 6ને દિવસે આપણા લેખ લખાઈ જાય ને બધા બેનો, બરાબર ને? આપણે 6ને દિવસે પીપળાના પાન મૂકીને કલમ મૂકીને બ્રહ્માજી તેથી લેખ લખવા આવે વિધાતા. એના ગીતે છે હો કાંઈક, હા 6ના ગીતે છે. હવે તો મને જ નથી આવડતા, પણ ગામડામાં ભૂહાતા જાય બધા. 6ને દિવસે વિધાતા આપણા લેખ લખી નાખે ફાઇનલ.
તો એ ભાઈએ મને પ્રશ્ન કર્યો કે વિધાતા, અને બીજા નંબર અત્યારે વિજ્ઞાન પણ એ બાળકનો જન્મ થાય એટલે એના તમે ફિગર આપો આંગળાના બધી, એ પ્રિન્ટ એને આપી ગયો તો એની ઉપર કહીએ કે આ ઇલેક્ટ્રોનિકમાં આગળ જશે કે ડોક્ટરી લાઇનમાં આગળ જશે, શું થશે, એ બધું અત્યારે વિજ્ઞાન સ્વીકારે છે, એ ક્યાંય ખોટી વાત નથી. પણ 6 દી આપણા લેખ લખાઈ જાય. એટલે ભાઈ મને કીધું, મને કે વિધાતા લેખ લખી નાખે ને? મેં કીધું હા. અમરીશભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે તો વિધાતાએ 6 દિવસે જ લખી નાખ્યું છે, તો પછી સદગુરુ ધારવા, ભજન કરવું, દાન પુણ્ય કરવું, એ શું કામ? એ તો જે થવું હોય થઈ ગયું. તો હવે આમાં સદગુરુનું કાર્ય શું? આમાં ગુરુ શું કામ કરે? આમાં મેં કીધું ગુરુ છે એ વિધાતાના લેખને ફેરવી ન શકે, પણ હેતુ ફેર કરી નાખે. મને કે કઈ રીતે? મેં કીધું મારો જ દાખલો. મારા તો વિધાતા એવા જ લેખ લખ્યા છે ને કે તારે આખી રાત જાગવાનું, દરેક ગામમાં જવાનું, એક કોને 60-60ની સ્પીડમાં રોડે ગાડી હાંકવાની. એ તો કોઈક વાંચી હોય તો જ હાંકવી પડે ને. ક્યારેક ક્યારેક તારી આગળ પાછળ પોલીસ છે, લગભગ તારે બધી જેલમાં જવાનું. આ બધું લખાઈ ગયું જેલમાં. મેં લગભગ બધી જેલમાં પ્રોગ્રામ કર્યા સાહેબ. કોક જેલ કાયદા નાની હોની કોઈ બાકી રહી ગઈ હોય. સાબરમતીથી માંડીને દરેક જિલ્લા જેલમાં જી આવ્યો, એટલે પ્રોગ્રામ કરો જી આવ્યો એટલે તમે પાછા. તો એ બધું વિધાતાએ લખી નાખ્યું છે. હવે તમે કલ્પના કરો કે મને જો મારા ગુરુની કૃપા ન હોત તો આ તો દરેક ગામમાં તું જવાનો જ હતો ને, એક એક ગામમાં 3.5, 4 લાખ રૂપિયા લેવાના, તો કઈ રીતે લેત? પાછું બધી જેલમાં જાત. તો મારી જેવડો કોઈ ક્રાઇમ ન હોત, ક્રાઇમિનર મારી જેવડો કોઈ હોત જ નહીં. અમારા કલાકાર માત્રમાં બધાય કલાકાર. પણ સદગુરુ મળી ગયા એટલે હેતુ ફેરવી નાખ્યો. એ જે કકળાટ વાળું હતું એ આનંદમાં પરિવર્તન કરી નાખ્યું. પ્રોગ્રામ કરવાને આયરનો દીકરો, મને શું આવડે? મને તો ભેહું સારતા આવડે. એ પીપળામાં માળ્યો ભંભેડો ને રીંગણા ખીરા 3-4 વાકો વળી લેવા ગયો ત્યાં રાખે ગાર કે રામ રામ. ક્યાં રીંગણા ને ક્યાં રાખે ગાર? બોલો. મૂળ વાત એ હતી કે એ વસ્તુ છે આપણે એ પ્રારંભ જેમાં જેટલા તમે ભણો છો આ વિદ્યાર્થી, તમે કેટલું ભણો? હા બોલો. એન્જિનિયર કોલેજમાં કે પૂરું કરી નાખ્યું? ચાલો કઈ કોલેજમાં? સાલ. વાહ બોલો. સાલ કોલેજમાં ત્યાં એન્જિનિયરમાં બીજું વર્ષ. બોલો ઊભા થાવ. આ એન્જિનિયરિંગનું ભણે છે, તાળીઓથી વધાવો. આમ ફરવા મળી ગયો ફરો. હવે 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 બે જાઓ. હવે અવડા આપણે હતા ભાડ્યા થા આવા ભણવાના ધંધા. આપણે આ વડીલોને કહો અવડા આપણે હતા જ તે ભાડ્યા થા આવા ટી-શર્ટ ને આવા પેન્ટ. મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. હે નાતું કોણ? મારો બાપ સોમાં હતો આપણને નવરાવતા. એ ભણવા જતા ને એમાં શાળો આવતા ત્યાં જે તળતું બધું એ કડ એટલે મતલબ બાળકો તમે ભાગશાળી છો. આ ટાઈમે જન્મા એ જ તમારા ભાગ કહેવાય. આ 21મી સદીમાં જન્મવું એટલે આપણે અમે તો વહેલા વી આવ્યા. આવું ક્યાં ભાડ્યું છે? હજી એમ થાય કે બહુ વહેલા વી આવ્યા. હે અત્યારે તમે જો બધી વસ્તુ સારી, કપડાં સારા આવ્યા છે, ગાડીઓ સારી, રોડ કેવા. હે એટલે હોપારીને ઠોકર મારો તો પોરબંદર આફળીને ઊભું રહે એવા રોડ. આમ મારો તો આમ કાં સુધી વહી જાય, આમ જાવ તો અમદાવાદ સુધી વહી જાય. પેલા દુઃખી જ થતા હતા માણસો, કાંઈ હતું નહીં. આ સપન્યા કાળમાં વ્યવસ્થાના અભાવે માણસ મરી જાય, નકર કે એટલું બધું પાણી ઊંડું નહોતું. અત્યારે તો તરસ્યો છે તો બોરિંગ લાવીને કરીને પાણી પીલવી થાય. અત્યારે બધી વ્યવસ્થા છે અત્યારે માણસ. હે રામને લંકામાં જવું પુલ બનાવવો પડ્યો. હનુમાન એક જ પોતાની ફ્લાઇટમાં ગયા. એને બદલે અત્યારે તમે ધારો અહીંયા તમે જઈ શકો, તમારા ગામમાં તમે હેલિકોપ્ટર ઉતારી શકો. શું વ્યવસ્થા ના થઈ શકે અત્યારે? ખોટું ઉધરાવે તો તને ટીકડીઓ લઈને માણા વહી આવે.